મિત્રો આજના વ્લોગની શરૂઆત એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહીને તમને કરું છું. અમે લોકો અત્યારે પોર્ટલેન્ડથી નીકળ્યા છે વોશિંગ્ટન સ્ટેટ તરફ જવા. વોશિંગ્ટન સ્ટેટ છે તે ઓરેગનની ઉપર આવેલું છે અને નીચેનું સ્ટેટ જે છે એ કેલિફોર્નિયા છે. અમે જઈ રહ્યા છીએ નોર્થમાં અને આજે એક સરસ જગ્યા એક્સપ્લોર કરવાના છીએ. એ જગ્યા તો તમને બતાડીશ, પણ તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું. ગઈકાલે રાત્રે મોડે સુધી જાગીને અમે લોકોએ બહુ તૈયારી કરી. થેપલા બનાવ્યા, દાબેલી બનાવી, સેન્ડવિચ બનાવી, બધું સરસ. સવારે બ્રેકફાસ્ટ, લંચ અને વચ્ચે વચ્ચે નાસ્તો કરવો હોય. આજના આખા દિવસ માટે બધી તૈયારી કરી. બધી વસ્તુ અમે ફ્રીજમાં મૂકી અને સવારે બધી વસ્તુઓ ફ્રીજમાં રહી ગઈ. એટલે અત્યારે અમે અહીંયા બ્રેકફાસ્ટ કરવા માટે ઊભા રહ્યા. કાર ચાર્જ થાય છે ત્યાં સુધીમાં. પણ લકીલી અહીંયા આગળ ટાર્ગેટ છે અને પાસે પનેરા બ્રેડ છે એટલે બ્રેકફાસ્ટની વ્યવસ્થા થઈ જશે. ઓલરાઈટ, તો મિત્રો પનેરા બ્રેડમાં ઓર્ડર કરી દીધો છે. હા, એવોકાડો ટોસ્ટ ઓર્ડર કરેલો છે. રાહ જોઈ રહ્યા છે પિકઅપમાં. ઓલરાઈટ, તો પનેરામાંથી ઓર્ડર પિકઅપ કરી લીધો છે અને હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન, એકદમ બ્યુટિફુલ ડેસ્ટિનેશન પર આપણે જઈ રહ્યા છીએ અને એક નવી વસ્તુ કરવાના છીએ અહીંયા આગળ. તો જોડાયેલા રહેજો સાથે. માઉન્ટ રેનિયર નેશનલ પાર્કમાં અમે લોકો આવી ગયા છે વોશિંગ્ટન સ્ટેટમાં. અને અહીંયા પહાડોની ઉપર આ લોકો એક ટ્રેનની રાઈડ બનાવેલી છે. મારી પાછળ તમે જોશો એલ્બે કરીને લખેલું છે, તે ટાઉન છે અને ત્યાંથી આ ટ્રેન ઉપડવાની છે. અમારો ટાઈમ છે 11 વાગ્યાનો. અમે 10:30 વાગ્યા છે આવી ગયા છીએ. અમે ગઈકાલે આ ટ્રેનની ટિકિટ બુક કરાવી દીધી હતી અને લગભગ 1.5 કલાકની રાઈડ છે અને આ સ્ટીમ્ડ એન્જિન ટ્રેન છે. એટલે આપણે મજા કરીશું અને તમને અહીંથી જે કોઈ બ્યુટિફુલ નજારા દેખાશે બધા તમને લોકોને બતાવીશ. આ ટ્રેન રાઈડને લગતી બધી જ અગત્યની ઇન્ફોર્મેશન હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો ફાઇનલી ટિકિટ લઈ લીધી છે. લેટ્સ ગો. એડલ્ટની ટિકિટના $34 છે અને તમારી જોડે કોઈ ચાઇલ્ડ હોય અંડર 6 તો તે ફ્રીમાં આવી શકે છે. તો હવે ટ્રેનમાં ચડી ગયા છે, જગ્યા સિક્યોર કરી લીધી છે, તો ટ્રેનને એક્સપ્લોર કરીએ. અત્યારે પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે આખો ડબ્બો જ આપણે બુક કરાવેલો છે. બહુ ઓછા માણસો છે અત્યારે. તો આ છે અહીંનો કોમન કમ્પાર્ટમેન્ટ. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે અહીંયા આપણા ઘરમાં હોય તેવા પંખા પણ લગાવેલા છે ઉપર. સૌથી પહેલી ટ્રેન દિવસમાં સવારે 9 વાગે ઉપડે છે આ સ્ટેશનથી અને સૌથી છેલ્લી ટ્રેન દિવસમાં સાંજે 5 વાગે ઉપડતી હોય છે. તો આ છે આ ટ્રેનનો લાઉન્જ એરિયા. અહીંયા આગળ આવવા માટે તમારી પાસે અલગ ટિકિટ હોવી જોઈએ લાઉન્જની. અહીંયા આગળ તેઓ બ્રેકફાસ્ટ અને બીજું બધું ફૂડ સર્વ કરતા હોય છે. અચ્છા, એક બે વસ્તુ જણાવી દઉં કે આ જે ટ્રેનની ટિકિટ છે મેં ઓનલાઈન બાય કરી હતી આગલા દિવસે. તમે અહીંયા આવીને પણ બાય કરી શકો છો, પણ અહીંયા આગળ જો ટ્રેન ફૂલ હશે તો તમને આ ટિકિટ ના પણ મળે. એટલે જો તમારો પ્લાન ફિક્સ હોય તો ડેફિનેટલી તમે એડવાન્સમાં આ ટિકિટ બુક કરી શકો છો ઓનલાઈન વેબસાઇટ પર જઈને. ટ્રેનના આ ડબ્બામાં તેઓએ પોતાનો મર્ચન્ટ સ્ટોર ઊભો કરેલો છે. અહીંયા તેઓ ટી શર્ટ છે, કેપ્સ છે, એ બધું વેચી રહ્યા છે અને સાથે સાથે કેટલાક સ્નેક્સ પણ વેચી રહ્યા છે. જો તમે સાથે નાસ્તો ના લાવ્યા હોય તો આ સ્નેક્સ તમે અહીંયાથી બાય કરી શકો છો. તો આ ટ્રેનની ટોટલ રાઈડ છે એ 1.5 કલાકની રાઈડ છે. વન વેનો જે સફર છે તે 7 માઇલનો છે અને પાછા આપણે આવીશું એટલે બીજા 7 માઇલ, એટલે ટોટલ 14 માઇલ્સની આપણે સફર કરીશું પહાડોની ઉપર. અહીંયા આગળ બેસવાની કોઈ સીટ નથી. ઊભા તમારે નજારો માણવો હોય. વિન્ડોઝ પણ નથી, ખાલી છે આખું, નો ગ્લાસીસ.
તો અહીંયા આગળ ટ્રેન ઊભી રાખી છે અને અહીંયાથી હવે લોકો એન્જિન ચેન્જ કરશે અને એન્જિનને એ લોકો આગળ લગાડશે અને પાછી બીજી દિશામાં પાછી લઈ જશે. તો ટ્રેનની રાઈડ પૂરી થઈ ગઈ છે. મારો ઓનેસ્ટ ઓપિનિયન તમને લોકોને આપી દઉં. ટ્રેન રાઈડમાં ખૂબ જ મજા આવી. લગભગ 1.5 કલાક જેટલો ટાઈમ ગયો. વચ્ચે વચ્ચે કેટલાક સિનિક સીન આવેલા. જો તમે વર્ષોથી ટ્રેનની રાઈડ ના કરી હોય મારી જેમ તો ઇટ્સ વર્થ ડુઈંગ. જો તમે માઉન્ટ રેનિયર પર આવો અહીંયા આગળ તો તમે આ ટ્રેનની રાઈડ કરી શકો છો. ये बाइक वाला भी दिखा था यहाँ पे. તો અત્યારે આપણે ક્યાં પૌવા ખાઈને નાસ્તો કરી રહ્યા છીએ. પૌવા અને પનીર ક્યાંથી આવ્યું? નાઈસ. What we were supposed to stuff this inside, we just forgot that. Oh.